ખુદ આજમાં આવ્યા ધરતી પર આ જીવાત્માનો ઉદ્ધાર કરી, નકર આ જન્મ જન્મના ફેરામાંથી મુક્ત નહીં થઈએ. જઈએ કેવામાં ખુદ પરાશક્તિ આદિશક્તિ આ ધરતી પર આવ્યા, નકર આ જન્મ જન્મના ફેરા મટવાના નથી. એમાં આજે મારા જીવાત્માનો હું મને ઉદ્ધાર કરી દો. કેવી રીતે ઉદ્ધાર થાય? જો આશ્રણ રૂપી જીવન જીવીએ તો ઉદ્ધાર થાય. ખાલી જ્ઞાનથી જીવન જીવીએ તો ઉદ્ધાર ન થાય, ખાલી આનંદ આવે. તો આનંદ લેવો છે કે ઉદ્ધાર કરવો છે? ઉદ્ધાર કરવો. કરી લ્યો. આ સમય એવો છે, સમય ખરાબ નથી. સમય રામ વખતમાં એવો જ હતો, કૃષ્ણ વખતમાં એ જ હતો, આજ એ જ સમય છે. પણ ખુદ સામું જો, બીજાના પર દ્રષ્ટિ ન કરતા સ્વયં પોતા પર કરો. શા માટે ન થાય? જ કરી લ્યો. રાજ રાજેશ્વરી, પરમેશ્વરી, અખિલેશ્વરી, ત્રણ લોકના માં, બ્રહ્મા વિષ્ણુના માં, આદિશક્તિ, પરાશક્તિ, ભાગ્ય વિધાતા, કર્મ નિયતા, મોક્ષદાયિની માં વિશ્વંભરી. આપણે અનેક નામોથી માને સંબોધીએ છીએ ને ઓળખીએ છીએ. તો આ માને ઓળખ આપનાર કોણ? કઈ રીતે માની ઓળખ આપી છે? તો માની ઓળખ આપનાર એટલે અને સૌ પ્રથમ પૃથ્વી પર માને લાવનાર અને માના સાક્ષાત દર્શન કરનાર બીજું કોઈ નહીં પરંતુ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક કર્મયોગી ખેડૂત પુત્ર શ્રી મહાપાત્ર. શ્રી મહાપાત્રએ માના સાક્ષાત દર્શન કર્યા છે અને આજે એ જ દર્શન ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે અને એની ઓળખ માની ઓળખ આપને આપી છે. શ્રી મહાપાત્રએ જે સ્વરૂપે માના દર્શન કર્યા છે એ જ સ્વરૂપે આજે આપને દર્શન કરાવ્યા છે. જે પૂર્ણ હોય, જે અનંત હોય, જે ત્યાં સુધી પહોંચેલા હોય ને એ જ ભગવાનના દર્શન કરાવ્યા આપને. ઇતિહાસ સાક્ષી છે કે જેણે જેણે દર્શન કરાવ્યા છે ને એની પાછળ કોઈને કોઈ હતા. મહાપાત્ર વારંવાર કહે છે કે હું માં સુધી પહોંચ્યો છું ને તો તમે પણ પહોંચી શકો. પણ ક્યારે? હમણાં કીધું કે આચરણ કરીએ ત્યારે અને લાયકાત હોય તો આપણે પણ આવે નહીં પણ કેળવી પડે. લાયકાત ને કેળવો તો કેવી રીતે કેળવાય લાયકાત? આચરણ હો, જે બોલો તે તમારામાં આચરણ હોય તે જ બોલો, નહીતર બોલવું નહીં. મૌન રહ્યો અને મૌનમાં જ આનંદ છે. આચરણ હોય તો જ બોલો, આચરણ વિના બોલવું. આચરણ થકી જ આપણે લાયકાતને કેળવી શકીએ છીએ. कौन कहते हैं कि भगवान आते नहीं? कौन कहते हैं कि भगवान आते नहीं? तुम मीरा के जैसे बुलाते नहीं. મીરાબાઈ અંતરનાદથી જો પોકાર કરવામાં આવે ને તો ભગવાન સ્વયં દર્શન દેવા આવે. બાઈ મીરાએ અંતરનાદથી ભગવાનને બોલાવ્યા અને દ્વારકાધીશ સ્વયં દર્શન દેવા માટે આવ્યા. નરસિંહ મહેતાએ ભગવાનને બોલાવ્યા અને સામરસા શેઠ બની અને એના અનેક કાર્યો કર્યા. ભક્ત પ્રહલાદે ભગવાનને બોલાવ્યા અને એને નરસિંહ અવતાર તરીકે દર્શન આપ્યા. આપણે ધ્રુવને જોઈએ છે કે ભક્ત ધ્રુવે ભગવાનને બોલાવ્યા અને એક નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. અને આજના યુગની વાત કરું તો શ્રી મહાપાત્રએ માને અંદરથી આત્માથી મીન્સ કે આપણે અંદરના ભાવથી એને બોલાવ્યા છે અને માં સ્વયં વિધાતા આજે સાક્ષાત દર્શન એને આપ્યા છે આ પૃથ્વી પર આવીને અને સૌ પ્રથમ આ પૃથ્વી પર માં આવ્યા છે અને એ જ ઓળખ. ભાવથી ભગવાન આવે નહીં. કેવો હોવો જોઈએ? આશ્રણ રૂપી ભાવ હોવો જોઈએ. તમારી અંદરનો ભાવ છે ને આશ્રણ રૂપી હોવો જોઈએ. જો આશ્રણથી ભાવ ન્યા હોય તો એ નાદ પહોંચે ને એ આવે. પણ લક્ષ હોવું જોઈએ, લક્ષ હોવું જોઈએ અને લક્ષ હોય તો જ પહોંચી શકાય. આ મારો અનુભવ. લક્ષ હતું જે આ બધા થઈ ગયા એ લક્ષ વાળા હતા. આજે આપણે લક્ષ કયું છે? બસ આવડું મોટું હું બનાવી દઉં, આવડો મોટો સમૂહ બનાવી દઉં, આવડો મોટો સંપ્રદાય બનાવી દઉં, આવડું મોટું હું આ કરી નાખું. આ લક્ષ છે. એ લક્ષ થાય છે. પણ લક્ષ કયું હોવું જોઈએ? હા,
પરમ પદને પામવાનું, અને જેને સર્જન કર્યું છે એ સર્જનહારને મળવાનું. હા, એના દર્શન કરવાના. ખાલી દર્શન નહીં, પણ કેવી રીતે સર્જન કર્યું છે એ પણ જાણવું. તમે આવડું મોટું બ્રહ્માંડ છે, ક્યાંય ટેકો છે? છતાં ટેકા વિનાનું છે ને. ક્યાંય ટેકો કોઈ દીધો? છતાં છે. જો આખું બ્રહ્માંડ, એમાં ચંદ્ર છે, સૂર્ય છે, સૂર્યને ક્યાંય કોઈ આમ લાઇટનો શેડો દીધો? ક્યાંય પેટ્રોલ ડીઝલ બળતું હોય છે? છતાં કેવડો પ્રકાશ, આખા વિશ્વમાં પ્રકાશ પડે, આખા બ્રહ્માંડમાં પ્રકાશ પડે. હે? અને ચંદ્ર, એની પણ શીતળતા કેવડી બધી આપે, એને ક્યાંય દીધો છે આમ છેડો? કેટલું સરસ બનાવ્યું છે. હે? આ બનાવનાર કોણ? આ બનાવનાર કોણ? આપણે અહીંથી તમે ગમે ત્યાં જાઓ, અમેરિકા જાઓ, ગમે ત્યાં જાઓ, સૂરજ આમ જ ઉગશે. જોજો, આમ ગમે એટલે તમે આમ વ્યા જાઓ તો આમ જ ઉગશે. નકર આમ વ્યા ગયા તો આમ નો ઉગવો જોઈએ, એમ નહીં ઉગે. જોજો, આ કેવી એની રચના છે. નિરીક્ષણ કરો, ખરેખર કેવી રચના બનાવી. આપણે બે આંખો અહીં આપી, એક જ આંખ અહીં આપી હોત તો શું વાંધો હતો? એક વાંહી આપી દીધી હોત તો આપણે આમ ફરી ન જોવું પડત. પણ બે કેવી આપી? નાક આપ્યું ને એમનો હોલ આપી દીધો હોત તો હે કેટલું વ્યવસ્થિત આપ્યું. આ કાન નો આપ્યા તો શું વાંધો હતો? એમનો હોલ હોત તો, આંગળીઓ છે સીધી હોત તો, આમ વળે પાછી. જો સીધી આપી હોત તો રણછોડ શું થાત? ખાવામાં કેમ થાત? આમ કેટલું સરસ ઝીણામાં ઝીણું ધ્યાન રાખીને આ કેવી રચના બનાવી. પક્ષીઓ બનાવ્યા, પક્ષીઓમાં કેવા કલર પૂર્યા. જો નકરું નહીં, એમાંય કલર. જીવજંતુ બનાવ્યા, એમાંય કલર. હે? અરે એક વસ્તુમાં કેવું સર્જન કર્યું છે. આટલું મહત્વ, આટલી વસ્તુ, આટલું શ્રેષ્ઠ વસ્તુ બનાવનાર એ કેવા છે? કેવા છે? હે? આજે તમને બતાવ્યા તે આવા છે. માએ ઝીણામાં ઝીણી વસ્તુ બારીકાઈથી જોઈને આ સૃષ્ટિની રચના કરી છે. કીડીથી માંડી અને હાથી સુધીની રચના માએ કરી છે. આ સમગ્ર સૃષ્ટિની રચના માએ કરી છે, પ્રકૃતિની રચના માએ કરી છે. અને જેણે આ સરસ મજાની સૃષ્ટિની રચના કરી હોય એ કેવા સુંદર હશે. એને આપણે પ્રૂફ તરીકે આપણે પાઠશાળામાં જોઈએ છીએ કે એના દર્શન થકી જ આપણા રોમે રોમ છે એ રૂવાટા છે ઊભા થઈ જાય છે. એવા સરસ મજાના, એવા દિવ્ય માના દર્શન આપણે આજે આમાં જો શ્રીમા પાત્ર આવા કરાવ્યા હોય છે. તો રિયલી કેવું છે? કલ્પના કરો, થોડી કલ્પના કરો તો રિયલી કેવું હોય છે. આમ જેને કહેવાય ને સાક્ષાત કેવું હોય છે. આમાં જો આટલું લાગતું હોય તો સાક્ષાત કેવું હોય છે? ઘડીક આંખ બંધ કરીને આમ આમ ખરેખર આમ કલ્પના કરો. પણ શ્રી મહાપાત્ર દરેક વાત સમજાવતા કહે છે કે જ્યારે કોઈ પણ વાત પીરસવામાં આવે ત્યારે એનો અનુભવ કરો, કલ્પના કરો, એનું મંથન કરો, જેથી એ આપણે દ્રષ્ટાંતને જોઈ શકીએ, આપણે પણ એને નિહાળી શકીએ, પારખી શકીએ. માએ સરસ મજાનું આ દિવ્ય શરીર બનાવ્યું છે, આ કાયા બનાવી છે. એમાં અનેક પ્રકારના આપણે જોઈએ તો હાથ છે, પગ છે, અનેક પ્રકારના અવયવો આપ્યા છે. આ અવયવોમાં પણ અનેક ગુણો રહેલા છે. માએ આ બે આંખો આપી છે, શા માટે આપી છે? જોવા માટે, કોઈ પણ વસ્તુને જોવા માટે, અને ભગવાનની મૂર્તિના નિરીક્ષણ કરવા માટે, એના દર્શન કરવા માટે. તો આપણે શું કરીએ છીએ? બધાની સામે ટગર વગર જોઈએ છે, ધ્યાન ત્યાં જોઈએ. મંદિરમાં બેઠા છીએ, કોઈ એવા સ્થાન પર બેઠા, છતાં કોણ ક્યાં જાય છે એ આપણને ખબર હોય. આ ભાઈ આમ જાય છે એટલે આમ જ કરતા હશે, અને આ બેન આમ જાય છે તો આમ જ હશે, એવું આપણે ધારી લઈએ છીએ. કુશંકા અને શંકા ઉત્પન્ન કરીએ છીએ. આ દ્રષ્ટિ આપને માત્ર ભગવાનના જે રૂપ છે એને નિહાળવા માટે આપી છે. બે કાન આપ્યા છે, શા માટે આપ્યા છે? સાંભળવા માટે. કાંઈ પણ ભજન છે, કીર્તન છે, કે માના કે ભગવાનના ગુણગાન છે, એને સાંભળવા માટે આપ્યા છે. તો આપણે આજે શું કરીએ છીએ? નથી સાંભળવાનું એવું બધું આપણે સાંભળીએ છીએ, અને જે સાંભળવાનું છે એ સાંભળતા નથી. માએ જીભ આપી છે, શા માટે આપી છે? સારું બોલવા માટે, કે ભગવાનના ગુણગાન ગાવા માટે. આપણે શું કરીએ છીએ? બીજાને આગા પાછી.
મારા તારી કરીએ છીએ, બીજાની આઘા પાછી કરીએ છીએ. જે કરવાનું છે એ નથી કરતા. માએ સરસ મજાના 2 હાથ આપ્યા છે. શા માટે આપ્યા છે? સત્કાર્ય કરમાં. કોઈ કે સત્સંગ હોય તો તાળી પાડવા માટે. એનું પણ એક સાયન્સ છે, એક ગુણ છે એમાં, કે તાળી પાડવાથી આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે અને અંદરની સુષુપ્ત શક્તિ છે એ જાગૃત થાય છે. આનું પણ એક સાયન્સ છે. પણ આજે આપણે શું કરીએ છીએ? એ હાથનો ઉપયોગ ન કરવાની જગ્યાએ કરીએ છીએ. માએ સરસ મજાના 2 પગ આપ્યા છે. શા માટે આપ્યા છે? માત્ર ચાલવા માટે? કોઈ સત્કાર્ય કરીએ છીએ કે દેવસ્થાને જઈએ છીએ તો ત્યાં સુધી પહોંચાડવા માટે આપ્યા છે. આપણે શું કરીએ છીએ? જ્યાં ત્યાં એને આપણે ઉપયોગ કરીએ. પહેલાના જમાનાની અંદર આપણે જોતા હતા કે કોઈ મંદિર હોય ને ત્યાં લોકો જતા હતા તો એ પગપાળા જતા હતા, કે જેથી કરીને એ વિચારતા હતા કે ત્યારે તો આપણે એવા વાહનો ને એવું નહોતું, તો પગપાળા જતા હતા જેથી કરીને કર્મના બેલેન્સમાં કે વધારો કરી શકીએ. કોઈ બી માન્યતા હોય એ પ્રમાણે જતા હતા. પણ પગનો ઉપયોગ છે એ સત્કાર્ય કરવા માટે કે દેવસ્થાન સુધી પહોંચવા માટે છે. અને આજે આપણે દરેક વસ્તુનો, દરેક અંગનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. સરસ મજાનું આ સુંદર આ રચના કરી છે આ શરીરની. અને આ ભગવાન કે કોઈ મહાપુરુષ આ ધરતી પર આવે ને તેનું અવતરણ માત્ર કોઈ સામાન્ય કાર્ય માટેનું નથી હોતું, એ દિવ્ય કાર્ય માટેનું હોય છે. અને ભગવાનને અનંત સુધી પહોંચાડવા માટેનું હોય છે, મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટેનું હોય છે, આ જીવાત્માનો ઉદ્ધાર કરાવવા માટે હોય છે. અને આજે શ્રી મહાપાત્ર નાવ બની આપણા જીવન રથને તારવા માટે આવ્યા છે. અને આપણે એક દ્રષ્ટાંત છે, કોઈ સાચું નથી પણ એનાથી આપણે સમજવાની કોશિશ કરીએ કે એક ભક્ત છે એને ભગવાન દર્શન આપે છે. અને ભગવાન દર્શન આપે છે ને તેને કહે છે કે હું તને લેવા માટે આવ્યો છું, તારો સમય પૂરો થઈ ગયો છે તો હું તને લેવા માટે આવ્યો છે. એટલે ભક્ત છે ને ભગવાન પર ગુસ્સો કરે છે કે તમે આવો છો તો તમે પહેલા કહેતા તો હોય કે હું આવું છું, એમ પહેલા કંઈક સંકેત તો આપવો જોઈએ ને કે હું આવું છું. તમે ડાયરેક્ટ એમ કહો કે હું આ લેવા આવ્યો છું તો હું કઈ રીતે આવું? મારે જ મારા દીકરા દીકરીઓના લગ્ન કરવાના છે, મારી પાસે આ બધું છે, એનું કંઈ કરવું તો પડશે ને, પછી હું આવું. ભગવાનને કહે છે કે હું આવું પણ તમે થોડો સમય આપો. અને સમય આપો અને એક શરત કરે છે કે પાછા જ્યારે લેવા આવો ને ત્યારે સંકેતો આપજો કે હવે તમે આવવાના છો તો હું તૈયારીમાં રહું. એટલે ભગવાન કે ઠીક છે, ચાલ. વારંવાર ભગવાન કે છે, માનતો નથી, એટલે કે ઠીક છે કે સમય આપું છું. થોડો સમય થાય છે, ભગવાન ફરીથી એને લેવા માટે આવે છે. ભગવાનને જોઈને આશ્ચર્ય થઈ જાય છે, ફરીથી ઓલો થઈ જાય છે કે ભગવાન પાછા તમને કીધું તો શરત હતી કે તમે આવો ને ત્યારે મને કહીને આવજો, સંકેત આપીને આવજો જેથી હું મારી તૈયારી કરી રાખું. તો ભગવાન કહે છે કે મેં તને અનેક સંકેતો આપ્યા છે. તો કેવા કયા સંકેતો? કે પહેલો સંકેત એ છે કે મેં તારા માથાના વાળ છે ને સફેદ કરી દીધા હતા આવવા માટે, તૈયારી કરવા માટે. બીજો સંકેત એ છે કે તારા મોઢામાં જે દાંત છે ને મેં પડાવી નાખ્યા હતા. અને ત્રીજો સંકેત એ છે કે તારા પગ છે ને મેં ચાલતા બંધ કરાવી દીધા હતા. આ 3 સંકેત મેં તને આપેલા પણ તું સમજો નહીં. તો આપણે શું કરીએ છીએ? આજે આપણે જ ભગવાનને રમાડીએ છીએ. માથાના વાળ સફેદ થાય ને એટલે આપણે એને કાળા કરી દઈએ છીએ. ભગવાનને ભલે વચ્ચે નહીં પણ સફેદ થાય પછી લઈ જાજો, આપણે કાળા જ કરી દઈએ જેથી કોઈ પ્રશ્ન જ ન રહે. મોઢાના દાંત પડી જાય છે તો આપણે શું કરીએ? 32 ફીટ કરી દઈએ છીએ. એમાંય ખબર ના પડે ભગવાનને કે આપણે હવે વૃદ્ધ થઈ ગયા છીએ. અને ત્રીજો, પગ જતા રહે છે તો આપણે શું કરીએ? સમય છે જવાનો છતાં આપણે શું કરીએ? ઓપરેશન કરાવીએ છીએ. અને આપણે નાનું બાળક ચાલતા હોય, કોઈ યુવાન ચાલતા હોય ને એવી કોશિશ ચાલવા માટેની કરીએ છીએ. તો શું આપણા માટે યોગ્ય છે? અને ભગવાન છે ક્યારે પૂછીને આવે છે? આપણે કોઈ ભાડાના મકાનમાં રહેતા હોય તો જે મકાન માલિક છે ને એ આપણે થોડાક સમય પહેલા એમ કહે કે ઘર ખાલી કરવાનું છે. પણ ભગવાન ક્યારે એમ નહીં કે હું તને લેવા, સંકેત આપે છે જો આપણે સમજીએ તો. અને ભાડું છે એ પહેલાને કહે છે મકાન માલિકને થોડો સમય આપો, મહિના દિવસ પછી હું તમને ખાલી કરી આપીશ, તો ત્યાં ચાલે. પણ ભગવાન પાસે આ ચાલે નહીં. નથી ચાલતું તો એના માટે આપણે શું કરવાનું છે? ભગવાન પાસે આ બધું ના ચાલે તો આપણે શું કરવાનું છે? અગાઉ આની તૈયારી કરી રાખવાની છે. કર્મનું ભાથું અગાઉ બાંધીને લેવાનું છે જેથી કરીને જ્યારે પણ આવો કોઈ પ્રસંગ ઉદ્ભવે, ભગવાન લેવા આવે સ્વયં, તો આવું કહેવું પડે નહીં. એટલા માટે પૂર્વ તૈયારી કરીને આપણે રાખવાની છે. અને આ દેહ મળ્યો છે ને તો આ દેહ થકી જીવાત્માનો ઉદ્ધાર કરી લેવાનો છે. જય મા વિશ્વંભરી. આ શરીર થકી જીવાત્માનો ઉદ્ધાર કરવાનો છે. કારણ કે આ શરીર છે એ તમારું નથી, તો જીવાત્મા છે એ તમારો છે.
આ શરીર આપણું નથી, જીવાત્મા આપણો છે. તો આ શરીર થકી આપણે જીવાત્માનો ઉદ્ધાર કરવાનો છે. તો આપણે કોનું કરીએ છીએ? શરીરનું. શરીરનું ન કરો, શરીર છે એનો આધાર લઈને જીવાત્માનો ઉદ્ધાર કરો. જન્મે જન્મે શરીર બદલે, જન્મે જન્મે મા બાપ બદલે, જન્મે જન્મે ગામ બદલે, જન્મે જન્મે દેશ બદલે, જન્મે જન્મે નાતી જાતિ પણ બદલે, જન્મે જન્મે ભગવાન પણ બદલે, જન્મે જન્મે તમામ વસ્તુ બદલી જાય, એક ન બદલે. કોણ ન બદલે? મા વિધાતા બદલે નહીં. અને ન બદલે તે પકડી લે. જેમાંથી આપણું સર્જન થયું છે તેમાં પાછા ભળી જાઓ. પણ ભળવા માટે શું કરવું પડશે? આપણા ઋણ બંધન જે છે એ ઋણ બંધનને પૂરા કરવા પડશે. તો ઋણ બંધન છે એ કેવી રીતે પૂરા થાય? આ શરીર થકી. તો આ શરીર છે એનાથી ઋણ બંધન જ ન થાય એનું ધ્યાન રાખો. અને જૂના જે ઋણ બંધન છે એને પૂરા કરો. શરીર માટીમાં ભળી જાય, જીવાત્મા તે સર્જનહારી જેને સર્જન કર્યું તેમાં પાછું ભળી જવું. બસ આટલો જ ધ્યેય છે. બાકી ઓલું આ કરવું, ઓલું આ બધી ભ્રમ છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તરફ આવો, ભ્રમમાંથી દૂર થાવ, બહાર નીકળો. ભ્રમમાં જીવીએ છીએ આપણે. હા, ભ્રમમાંથી બહાર આવો. જય મા.